છેલ્લા ઘણા સમયથી હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવાનો ક્રેઝ વધી રહ્યો છે, જેને કારણે રેસ્ટોરન્ટ સંચાલકો પણ ગ્રાહકોને આકર્ષવા માટે કંઈક ને કંઈક નવું કરતા રહે છે. જેમાં ગ્રીન સિટી ખાતે આવેલ પાપા લુઈઝ પિઝા નામના ખ્યાતનામ રેસ્ટોરન્ટના સંચાલક કૃતાર્થ પટેલ દ્વારા એક આકર્ષક ઓફર જાહેર કરવામાં આવી છે, જેને કારણે ગ્રાહકો અહીં બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ગ્રીન સિટી ખાતેના પાપા લુઈઝ પિઝા રેસ્ટોરન્ટનો ગઈકાલે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, ઇન્ડિયન સ્વીટ, સ્ટાર્ટઅપ સહિતની 101થી વધુ આઇટમો અનલિમિટેડ આ રેસ્ટોરન્ટમાં એકદમ લો બજેટથી પીરસવામાં આવે છે. આ બાબતની વધુ વિગત એકઠી કરવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે બુધવારે સાંજે આ પાપા લુઈઝ પિઝા રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ રેસ્ટોરન્ટના ઓનર કૃતાર્થ પટેલે જણાવ્યું હતું કે અમારી અનલિમિટેડ 101 આઇટમની ડીશના રેગ્યુલર ભાવ બપોરે 293 અને સાંજે 345 રાખવામાં આવ્યા છે. પરંતુ બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે 27, 28, 29 એમ 3 દિવસ માટે આ અનલિમિટેડ 101 આઇટમો બપોરે 293ની જગ્યાએ માત્ર 220માં અને સાંજે 345ની જગ્યાએ માત્ર 260માં અનલિમિટેડ ડીશ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ ભાવ GST સાથેના છે. વધુમાં કૃતાર્થ પટેલે જણાવ્યું હતું કે આ 101 આઇટમમાં પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, 5 પ્રકારના પિઝા, ચાટ આઇટમો, સાઉથ ઇન્ડિયન, 4 પ્રકારની ઇન્ડિયન સ્વીટ તેમજ પાણીપુરી સહિતની ખાણીપીણીની લગભગ આઇટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જમ્યા બાદ અહીં આઈસ્ક્રીમ પણ ફ્રીમાં પીરસવામાં આવે છે. 150થી વધુ એક સાથે ભોજન લઈ શકે તેવી બેઠક વ્યવસ્થા આ રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટનો સમય બપોરના 11:30થી 3:30 સુધી અને સાંજે 6:30થી 10:30 સુધી ખુલ્લું રહે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ રેસ્ટોરન્ટમાં લગભગ 2 લાખથી વધુ લોકોએ આ અનલિમિટેડ સાથે 101 આઇટમનો લાભ લીધો છે. આ ઉપરાંત દર બુધવારે પણ બપોરે 293ની જગ્યાએ 250માં અને સાંજે 345ની જગ્યાએ 283માં આ અનલિમિટેડ સાથેની 101 આઇટમ અને આઈસ્ક્રીમ પીરસવામાં આવે છે. આ અંગે પાપા લુઈઝ પિઝા રેસ્ટોરન્ટના કૃતાર્થ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે બર્થડે, મેરેજ એનિવર્સરી અને એન્ગેજમેન્ટ જેવા શુભ પ્રસંગોમાં અહીં ભોજન સમારંભ અમો ઉપલબ્ધ બનાવી શકીએ છીએ. એક વર્ષ દરમિયાન સહકાર આપેલ 2 લાખથી વધુ લોકોનો કૃતાર્થ પટેલે જાહેર આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે અમો હંમેશા શુદ્ધ અને સ્વાદિષ્ટ જમાડતા રહીશું અને આપના તરફથી અમોને ગત વર્ષની જેમ જ આ બીજા વર્ષમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સહકાર મળી રહેશે તેવી પણ આ તકે આશા રાખીએ છીએ. અહીં આવતા ગ્રાહકોને પૂરા માન સન્માન સાથે આદિત્યરાજ ચૌહાણ આવકારે છે. તેમજ ગ્રાહકોને સારી સર્વિસ મળી રહે તે માટે આદિત્યરાજ જહેમત ઉઠાવે છે, જેને કારણે આદિત્યરાજે પાપા લુઈઝના ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. વધુમાં કૃતાર્થ પટેલે જણાવ્યું હતું કે આવતીકાલ શુક્રવારે અમારી 101 અનલિમિટેડ આઇટમ બપોરે 220માં અને સાંજે 260માં 3 દિવસની સ્કીમનો છેલ્લો દિવસ છે. આ સ્કીમનો લાભ લેવા જામનગરના નગરજનોને અનુરોધ કરવામાં આવે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને પાપા લુઈઝ પિઝા રેસ્ટોરન્ટના ઓનર કૃતાર્થ પટેલ સાથે થયેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરનું ખ્યાતનામ એવું પાપા લુઈઝ પિઝા ખાતે આવ્યા છે અને ખાસ કરીને એટલી બધી અહીં વ્યવસ્થા સુપર ઊભી કરવામાં આવી છે કે લોકોને વારંવાર આવવાની ઈચ્છા થાય અને ખાસ કરીને એક વર્ષ આજે પૂરું થયું છે, બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે અને ખાસ કરીને એટલી બધી લોકો માટે સ્કીમ ઊભી કરી છે. એટલે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા એટલી બધી આઇટમ પણ બનાવવામાં આવી છે અને એક જ બિલની અંદર બધા ખર્ચા આવી જાય એ રીતની અહીંયા તમને 101 આઇટમ કરતાં પણ ઊંચી વધારે આઇટમ અહીં જોવા મળે છે અને ખાવા પણ મળે છે. એ પણ અનલિમિટેડ
એમાં ખાસ કરીને પંજાબીની વાત કરીએ, ગુજરાતી વાત કરીએ અને ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, પીઝા સહિત પીઝાની અંદર 5 આઈટમ તમને અનલિમિટેડ ખાવા મળે છે. અહીંયા સ્વીટની વાત કરીએ તો ઇન્ડિયન સ્વીટમાં અહીંયા 4 આઈટમ અને ચાટથી માંડીને બધી આઈટમ A to Z, સ્ટાર્ટરથી માંડીને બધી આઈટમ, જે લગભગ જો જામનગરની બજારની અંદર છૂટક જો જમવા નીકળીએ આપણે તો લગભગ 1200-1500 રૂપિયાનું એક વ્યક્તિનું બિલ આવે એટલું અહીંયા એક જ જગ્યા ઉપર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખાસ કરીને લો બજેટથી કરવામાં આવી છે. તો આ બાબતના જે કૃતાર્થ પટેલ પાપા લુઈઝ પિઝા છે, જે ખાસ કરીને ગ્રીન સિટીનું એડ્રેસ ખાસ યાદ રાખજો, કારણ કે પાપા લુઈઝ બીજી અનેક બ્રાન્ચ છે, પણ વાત એ છે ગ્રીન સિટીની જે ઓફર આવે છે એ કાંઈક લોકો માટે આકર્ષક હોય છે. તો આપણી સાથે એના જે ઓનર છે એવા કૃતાર્થભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ અહીં તો તમે એક મેળાવડો ઊભો કર્યો છે, લોકોને ઘરે પ્રસંગ હોય એ ટાઈપની એક વ્યવસ્થા ઊભી કરી, લગભગ A to Z આઈટમ અહીં તમે પીરસો છો અને એ પણ એકદમ લો બજેટમાં. તો આની અંદર કઈ ટાઈપની સિસ્ટમ છે અને કઈ ટાઈપની અહીંયા તમે પીરસવામાં આવે છે? આપણે અહીંયા અનલિમિટેડની સિસ્ટમ છે, જેમાં અમે 101 વેરાયટી સર્વ કરીએ છીએ, જેમાં ગુજરાતી, પંજાબી અમે હમણાં નવું ઇન્ક્લુડ કરેલું છે. એ પણ આ જ સેમ રેટમાં અનલિમિટેડમાં જ મળશે. ભેગું સાઉથ ઇન્ડિયન છે, સાઉથ ઇન્ડિયનમાં ઢોસા, ઇડલી, કાંદા ભજીયા એવું બધું છે. ચાટમાં પાણીપુરી, સેવપુરી છે. ઇન્ડિયન સ્વીટમાં તમને ગુલાબજાંબુ, સેવૈયા, ખીર ને એવી બધી ઘણી વેરાયટીઓમાં અલગ અલગ આપીએ છીએ. સાથે નાના બાળકો માટે ડેઝર્ટમાં બ્રાઉની છે, પેસ્ટ્રી વગેરે છે. અને અત્યારે આ નવા મંગળ વર્ષમાં અમે ડોનટ્સ બી ચાલુ કર્યા છે એના માટે. બાકી તો કોલ્ડ સલાડ 26 ટાઈપના છે, 18 ટાઈપના હોલ્ડ સલાડ છે, બધું છે. સૂપથી માંડીને લાસ્ટમાં આઈસ્ક્રીમ સુધી બધું તમને એક જ જગ્યાએ મળી જશે. અને ખાસ કરીને એ બધી વસ્તુ ખાવી હોય અનલિમિટેડ તો કેટલા પૈસા તમે એનું બિલ લ્યો છો? આમ અમારા ઓફિશિયલ રેટ GST સાથે બપોરના 293 રૂપિયા છે અને રાતના 345 રૂપિયા છે. પણ અત્યારે અમે 3 દિવસ અમારું 1 વર્ષ પૂરું થયું છે, તો એના માટે બપોરના 220 રૂપિયામાં અને રાતના 260 રૂપિયામાં ખવડાવીએ છીએ. એટલે કેટલા દિવસ સ્કીમ? ધારો કે આજે 27 તારીખ તો થઈ ગઈ છે, આ ન્યૂઝ લોકો જોવે તો લગભગ 28 તારીખ આજ રાત થઈ ગઈ છે, તો હવે આવતીકાલનો એક દિવસનો છેલ્લો દિવસ 29 તારીખના લોકો અમારા જે દર્શક વર્ગ છે એ લાભ લઈ શકશે. હા, આ ઓફર 3 દિવસ હતી, 27, 28, 29, પણ આજે 27 તારીખ છે, આજે ઓફર સ્ટાર્ટ જ થઈ ગઈ છે. તમે 29 તારીખ સુધી ગમે ત્યારે આવી શકો, ત્યાં સુધી ચાલુ જ છે આ ઓફર. અને ખાસ કરીને તમે બુધવારની જે વાત આવે છે એ બુધવારે પણ કંઈક સ્પેશિયલ સ્કીમ આપો છો? હા, અમે દર બુધવારે પણ એક સ્પેશિયલ કસ્ટમર માટે સ્કીમ કાઢેલી છે, જે રનિંગ મહિનામાં પણ ચાલુ જ રહેશે, ખાલી તહેવાર ઉપર ના હોય. એ સ્કીમમાં એવું છે કે બપોરના 239 પ્લસ GSTમાં મળશે તમને અને રાતના 279 પ્લસ GSTમાં મળશે. ખાસ કરીને જ્યારે અહીં ક્લાયન્ટ લોકો આવે છે જમવા માટે તો એ જોઈ છે મેં વ્યવસ્થા પણ સારી છે, એક જાતની બુફે ટાઈપની એક વ્યવસ્થા સારી ઊભી કરી છે. ખાસ કરીને પહેલાં કાઉન્ટર આવતા પહેલાં એ લોકો ટોકન લેવાનું રહેશે? હા, પહેલાં કાઉન્ટરમાં આવતા પહેલાં ટોકન રહેવાનું રહેશે. જેમ મોટા બફે સિસ્ટમમાં તમે જતા હો અને અનલિમિટેડ વેરાયટી વધારે હોય ત્યાં બધે આવી જ સિસ્ટમ હોય, આપણે પણ એ જ સિસ્ટમને ફોલો કરીએ છીએ. ખાસ કરીને સાહેબ જે લોકોને બર્થડે હોય, નાની મોટી તમને કહો જે ઇવેન્ટ હોય, ટૂંકમાં એન્ગેજમેન્ટ હોય, તો એ લગભગ હું માનું તો 100-150ની પાર્ટી તમે કરી દો આરામથી. જો અમારી પાસે 110 જણાની સિટિંગ કેપેસિટી છે, એમાં તમે બર્થડે પાર્ટી છે, ગેટ ટુગેધર છે, સગાઈમાં તમારા 200-250 માણસો હોય તો તમે આગળ પાછળ અમારી પાસે બુકિંગ કરાવી શકો કે જે આગળ પાછળ પણ જમી શકે છે. મીન્સ મેક્સિમમ તમે 3 કલાકમાં 300 થી 400 માણસો જમાડવા હોય તો પણ જમાડી શકો છો. ખાસ કરીને જોયું છે મેં બપોરે વધુમાં વધારે વગર સ્કીમની વાત કરીએ તો 293 રૂપિયા જ લ્યો છો ને, એમાં આ બધી વાત આવી જાય છે? હા, બપોરે 293 રૂપિયામાં જ આ બધી વસ્તુ આવી જાય છે. વેરાયટી બે ટાઈમ સેમ જ હોય છે, તો બપોરે થોડાક રેટ ઓછા હોય અને રાતના થોડાક વધારે હોય છે. બસ રાતની વાત કરીએ, રાતે તમને કહો 345માં બધું પૂરું થઈ જાય? 345માં બધું આવી ગયું, એક વસ્તુ, એમાં કાંઈ બીજા અલગ ચાર્જીસ કે કાંઈ નથી. આઈસ્ક્રીમ હોતી? આઈસ્ક્રીમ સાથે પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, ઢોસા બધું આવી ગયું. આ કઈ રીતે આ વસ્તુ કેમ શક્ય કેમ બની? કારણ કે મેં જોયું છે સ્ટાફની સર્વિસ પણ સારી છે અને ખાસ કરીને તમારે તો એટલા બધા જે અંદરના મેકર હોય એને પણ જાજે રાખવા પડતા હશે. હા, એ મારે બધા સેક્શન માટે એક અલગ કુક મેં નિમણેલો છે અને મારે પહેલેથી આવો એક વિચાર હતો કે હું બધી વસ્તુ એક જગ્યાએ ભેગી કરી અને ગ્રાહકોને ખવડાવી શકું, તો મને અંદરથી બી આનંદ થાય અને ગ્રાહકને પણ મજા આવે. ખાસ કરીને મેં જોયું છે વેઇટિંગ હોય છે, તો લોકોએ આવતા પહેલા કલાકનો સમય લઈને આવવો પડશે? હા, ગમે ત્યારે આવે ત્યારે અમારા ફોન નંબર બી તમને આપી દેશે, એમાં તમે ફોન કરીને પહેલેથી કહી શકો છો. બાકી અહીંયા વેઇટિંગ તો લાગેલું જ હોય છે. ખાસ કરીને ધારો કે નાનકડી મોટી પાર્ટી હોય, એન્ગેજમેન્ટ હોય કે બર્થડે પાર્ટી હોય કે અધર કોઈ પણ પાર્ટી હોય, મિટિંગ હોય, તો એ પણ અહીંયા એડવાન્સમાં કેવું પડે કે ચાલશે એમને કરંટમાં આવી જાય તો? ના, તમારે એવું કંઈ બી ઇવેન્ટ પ્લાન કર્યું હોય તો તમારે અમને 3-4 દિવસ પહેલાં અમને જાણ કરવી પડે કે અમે આટલા માણસો આવશું, પ્રીફિક્સ, એમાં કંઈક ટોકન અમાઉન્ટ તમારે બુકિંગ પેટે આપવું પડે, પછી અમે તમારું બધું સેટઅપ કરી આપીએ. આનું ટાઈમ ટેબલ શું છે, સવારનું ને ખાસ કરીને બપોરનું ને સાંજનું?
સવારે આપણે અનલિમિટેડ 11:30થી 3:30 સુધી ચાલુ રહીએ છે. ત્યારબાદ તમને ખાલી પીઝા ને એવું ખાવું હોય તો મળી જાય. અને સાંજનું મેનુ 6:30 થી 10:30 સુધીનું છે. જે સાંજના ટાઈમમાં આવતા હોય એ લોકો 6:30 વાગ્યા સુધી અમે અર્લી સ્ટાર્ટિંગ કરી દઈએ તો વહેલા બી આવી શકે છે. ખાસ કરીને જે લોકો જેની ઘરે મહેમાન આવ્યા હોય ને એને જો મહેમાનને લઈ આવ્યા તો એ મહેમાન જે આપણે ઘરે આવ્યા હોય એ લગભગ આ યાદગીરી ભૂલે નહીં. ન ભૂલે ક્યારેય ન ભૂલે. અમારી આ સ્પેશિયલ એટલા માટે જ મારી દિલથી બધાને આવકારો છે કે આવો તમે જમો, પ્રેમથી જમો, અમે જમાડવા જ બેઠા છીએ. લગભગ હું માનું ત્યાં સુધી આ એક વર્ષ દરમિયાન લગભગ 1.5 થી 2 લાખ લોકો અહીંયા તમારી વિઝિટ લઈ ગયા છે. 1.5 થી 2 લાખથી વધારે પબ્લિક અમારે ત્યાં વિઝિટ લઈ ગયા છે. અને આ અમારી દર મહિને કંઈક નવીન સ્કીમ પણ આવતી જ હોય છે. જાણે કે આ બુધવારવાળી ઓફર છે એ તો હોય જ, એના સિવાય એક્સ્ટ્રા બી ઓફર આવતી હોય. કોઈ વાર અમે તહેવાર નિમિત્તે ઓફર આપીએ, કોઈ વાર ભાઈ બહેનનો તહેવાર, જાણે કે હમણાં ગયો રક્ષાબંધનનો તો ત્યારે પણ સારી ઓફર આપેલી હતી. એવી રીતના અમારે ચાલુ જ હોય કંઈક ને કંઈક. ખાસ કરીને એ કેવી રીતે ખ્યાલ કેવી રીતે આવે લોકોને કે તમારા મોબાઈલમાં એના મેસેજ જાય છે? તમે અમને વોટ્સએપમાં પણ મેસેજ કરી શકો, કોલ કરી શકો, અને અમારું ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે, એમાં તમે ફોલો કરીને અમારી બધી અપડેટ લઈ શકો છો. આ રીતે તમે જોયું આ કૃતાર્થભાઈ પટેલ હતા. અને ખાસ કરીને જમવાની જે વાત આવે છે, લગભગ લોકો જમવા પાછળ 1000 રૂપિયા બગાડે છે. એક ડિશ 1000-1200 રૂપિયાની થતી હોય છે અત્યારના સમય પ્રમાણે, બજાર પ્રમાણે. પણ અહીં તો સ્વીટ પણ આવી જાય, આઈસ્ક્રીમ પણ આવી જાય. કહેવાય કે સ્ટાર્ટઅપથી લઈ બધી વસ્તુ એટલું છે. ગુજરાતી, પંજાબી, પીઝા અત્યારે બહુ મોંઘા મળે છે માર્કેટમાં, પણ અહીંયા એકદમ મર્યાદામાં વર્કઆઉટ કર્યું છે. અને વગર ઓફરની વાત કરીએ તો લગભગ 345 રૂપિયા આપણે ચૂકવવા પડે સાંજના પીરિયડમાં. તો 345માં આ વસ્તુ મળી જાય. બપોરની વાત કરીએ 293 રૂપિયા. અને જ્યારે સ્કીમ હોય છે અત્યારે આવતીકાલે 29 તારીખે આ જે લોકો ન્યૂઝ જોવે છે એ લોકો જો આ લોકો લાભ લેવો હોય તો બપોરના માત્ર 220 રૂપિયા. કારણ કે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે એટલે આ લોકો એક સ્કીમ કરી છે, એક બ્રાન્ડિંગ કરવા માટે, બીજો ધંધો કરવા માટે નહીં પણ બ્રાન્ડિંગ કરવા માટે, લોકોને વિશ્વાસ વધે. અને ખાસ કરીને અહીંનું જે ફૂડ છે એ ફૂડ પણ સુપર છે. લગભગ લોકો મોઢામાં આંગળા નાખી જાય છે. અને વાત આવી સાંજે તો સાંજે માત્ર 260 રૂપિયા. લગભગ આપણે જ્યારે પંજાબી કે કોઈ પણ વસ્તુ આપણે ખાવા જઈએ છીએ પીઝાથી માંડીને તો મોટું બિલ ચૂકવતા હોય છે, પણ આ લોકો એક જાતની એક સુપર વ્યવસ્થા રાખી છે. અને લગભગ અહીંયા જ્યારે લોકો આવે જમવા માટે કે ત્યાં લગભગ એને સવા કલાકનો પીરિયડ લાગે છે. કારણ કે લોકોને પૈસા વસૂલ કરવાની પણ માનસિકતા હોય છે. આ વસૂલ અહીંયા તો જ વસૂલ થશે કે તમે પૂરેપૂરું જમશો તો.